મિત્રો, આજે આપણે કંઈક નવી જ વાત કરવાના છીએ. હવે તમને આ બ્લેક એન્ડ વ્હાઇટમાં ફોટો દેખાય છે, થોડો ઝાંખો ઝાંખો, પરંતુ હું તમને કલરવાળો ફોટો બતાવું. પણ મિત્રો, મારે પ્રિન્ટર થોડું કલરવાળું નથી, નાનું નાનું છે, એટલે એમાં આવી પ્રિન્ટ નીકળે છે. તો મિત્રો, આમાં ઘણા બધા તમને દેખાય છે. તો આ એક પરિવાર છે અને એમની હું તમને એક વાત કરીશ કે મિત્રો, આજના સમયમાં આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે પરિવાર નાના થઈ રહ્યા છે. ઘર મોટા છે પણ પરિવાર નાના થઈ રહ્યા છે, કારણ કે લોકો અલગ અલગ થઈ રહ્યા છે, કે ભાઈ ભાઈ અલગ થઈ રહ્યા છે. માતા પિતાને પોતાની સાથે રાખવાની જવાબદારીને લઈને પણ ઘણા પરિવારોમાં મતભેદ થાય છે. ક્યાંક મિલકત માટે ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા થાય છે, તો ક્યાંક નાની વાતોમાં વર્ષોના સંબંધ તોડી નાખે છે. અને અત્યારે આ વર્તમાન કાળની પરિસ્થિતિ છે. અત્યારે સમાજમાં તમને ઘણી બધી જગ્યાએ આ દેખાય છે, સંભળાય છે અને જાણવા પણ મળ્યું હશે. પરંતુ આજે હું તમને એક એવા પરિવારની વાત કહેવા જઈ રહ્યો છું, જ્યાં 6 પેઢીના 83 લોકો આજે પણ એક પરિવારની જેમ રહે છે. આ 6 પેઢી અને 83 લોકો એટલે મિત્રો કેટલો મોટો પરિવાર થયો એ અહીંયા આપણને દેખાય છે. હવે આપણે જોઈએ કે આ 83 લોકો એક જ બિલ્ડિંગમાં નથી રહેતા, તો પછી સાથે રહે કેવી રીતે કહેવાય? પરંતુ નજીકના 4 ઘરોમાં રહીને પણ તેમની રસોઈ, આવક અને જવાબદારીઓ, પરિવારના નિર્ણયો એકબીજા સાથે જોડાયેલા છે. જ્યાં બધાના એક મન જોડે નથી રહેતા, ત્યાં આ 83 જણોના નજીકના 4 ઘરોમાં રહીને તેમની રસોઈ ભેગી થાય છે, આવક અને જવાબદારીઓ, પરિવારના નિર્ણયો એકબીજા સાથે જોડાયેલા છે. આપણે એક નથી રહેતું અને અમને બધું રહે છે. વિચારો, જ્યાં આજના સમયમાં 4-5 લોકોના પરિવારમાં પણ ક્યારેક એકબીજાને સમજવામાં મુશ્કેલી પડે છે. જો મિત્રો, આ છે ને દરેકના પરિવારમાં નથી હોતું. હું એવું નથી કહેતો કે દરેકના પરિવારમાં હોય છે, પણ ઘણીવાર આપણે આવું જાણીએ પણ છીએ અને આપણે સોશિયલ મીડિયામાં આવા પ્રસંગો અવારનવાર જોતા પણ હોઈએ છીએ. બરાબર છે? એટલે અને ઘણા બધા એવા પરિવાર હોય છે કે જે સંપીને રહે જ છે. બરાબર છે? પરંતુ આ કેમ વિશેષ છે કે 83 લોકો રહે છે, એટલે ક્યાંક ને ક્યાંક તો લોકોના મન અલગ પડતા હોય, પરંતુ આ 83 લોકોમાં કોઈના મન અલગ નથી, એ અહીંયા જોવા મળે છે. એટલે એ વિશેષ છે. બરાબર છે? અને ત્યાં 6 પેઢીના 83 લોકો કેવી રીતે સાથે રહી શકે? જ્યાં 4-5 લોકોના પરિવારમાં પણ ક્યારેક એકબીજાને સમજવામાં મુશ્કેલી પડતી હોય છે, ત્યાં 6 પેઢીના 83 લોકો કેવી રીતે સાથે રહી શકે? તેમની વચ્ચે મતભેદ થતા નથી, પૈસાને લઈને ઝઘડા થતા નથી, વડીલોની જવાબદારી કોણ લે એ પ્રશ્ન ઊભો થતો નથી. તો પછી એવું શું છે જે આ પરિવારને વર્ષોથી એકબીજા સાથે બાંધીને રાખે છે? આજે આ પરિવારની કહાની માત્ર એક સમાચાર નથી, આપણા દરેક પરિવાર માટે એક અરીસો છે. ઘણા બધા પરિવાર સંપીને રહે છે, પરંતુ જે પરિવારમાં એવું હોય એ આપણને જાણવા મળ્યું હોય ત્યારે આપણે આ વિચારવું જોઈએ. કારણ કે કદાચ આપણે 83 લોકો સાથે નહીં રહેતા હોઈએ, પરંતુ આપણા પોતાના ઘરમાં જ રહેલા થોડાક લોકો સાથે પ્રેમ, સન્માન અને સમજણથી કેવી રીતે રહેવું એ આ પરિવાર પાસેથી ચોક્કસ શીખી શકીએ છીએ. 83 જણનો પરિવાર હોય ને, એમાં પ્રેમ, સન્માન અને સમજણ આ ત્રણેય વસ્તુ હોય ને, તેઓ જ 83 લોકો સાથે રહી શકે. તો ચાલો જાણીએ આંધ્રપ્રદેશના નાગપ્પા પરિવારની એવી કહાની જે આપણને પરિવારનો સાચો અર્થ સમજાવશે. મિત્રો, આજના સમયમાં જ્યાં પરિવારો નાના થતા જાય છે, ત્યાં આંધ્રપ્રદેશનો એક પરિવાર આપણને સાથે રહેવાની અને સાથે આગળ વધવાની નવી શીખ આપે છે. તો મિત્રો, મેં તમને જે પરિવાર આગળ બતાવ્યો એ છે આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના કુર્લાપલ્લી ગામનો નાગપ્પા પરિવાર. આ પરિવારની ખાસ વાત એ છે કે 6 પેઢીના કુલ 83 સભ્યો એક જ પરિવારના સાથે જીવન જીવે છે. પરિવારના વડા તરીકે હનુમંત રાયડુ અને મુથ્યાલપ્પાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરિવારમાં સાસુઓ, વહુઓ, બાળકો, માતા પિતા, દાદા દાદી, વડીલો સહિત અલગ અલગ પેઢીના લોકો છે. ત્યાં હવે આપણને પ્રશ્ન થાય, હવે મિત્રો હું છે ને તમને એક આખી આ જે પ્રસંગ છે એની આખી ઘટનાનું વર્ણન કરું છું, એટલે થોડું સ્પીડમાં લઈશ. હવે આપણને પ્રશ્ન થાય કે 83 લોકો એક જ ઘરમાં, અહીં એક વાત ખાસ સમજવી જરૂરી છે. શું સમજવી જરૂરી છે?
કે 83 સભ્યો એક જ બિલ્ડિંગમાં નથી રહેતા મિત્રો, એ જોજો, કારણ કે એવડું મોટું ઘર નથી, પરંતુ તે એકબીજાની બાજુમાં આવેલા 4 ઘરોમાં થઈને 83 જણા રહે છે. પરંતુ વ્યવહારની દ્રષ્ટિએ આખો પરિવાર એક જ ઘર જેવો છે. તેઓનું ભોજન, આવક, ઘરકામ અને પરિવારની જવાબદારીઓ સામૂહિક રીતે સંભાળવામાં આવે છે. સવારની શરૂઆત પણ આટલા મોટા પરિવારને વ્યવસ્થિત રીતે ચલાવવો એ એકદમ સરળ નથી. એટલે પરિવારના વડીલો દરરોજ સવારે ચા કોફી સાથે ભેગા થાય છે અને દિવસનું આયોજન કરે છે. કયા કામ કોણ કરશે, ઘરમાં શું બનાવવું, ખેતીમાં કઈ જવાબદારી કોની, એવી બાબતો પરિવારના લોકો સાથે મળીને નક્કી કરે છે. એક પરિવાર, એક રસોડું આ પરિવારની સૌથી રસપ્રદ બાબતોમાંની એક છે તેમનું સામૂહિક રસોડું, 83 જણનું રસોડું. ઘણી વખત મિત્રો આપણે જોયું હશું કે 2 ભાઈઓ ધંધા ભેગા હોય પરંતુ રસોડું અલગ હોય, કારણ કે લોકો એવું માને છે કે બધા પરિવાર જાજો થઈ જાય એટલે ક્યાં બધાનું સાચવવું, એવું ઘણી વખત આપણે સાંભળ્યું હશે, બરાબર છે. પરંતુ આમનું 83 જણનું સામૂહિક રસોડું બને છે. ભલે પરિવારના લોકો 4 અલગ અલગ ઘરમાં રહેતા હોય, પરંતુ ભોજન સાથે મળીને તૈયાર કરવામાં આવે છે. વડીલો કરિયાણા અને જરૂરી વસ્તુઓની ખરીદીની દેખરેખ રાખે છે. આ વડીલોનું કામ છે. જ્યારે પરિવારની વહુઓ સાથે મળીને આખા પરિવાર માટે રસોઈ બનાવે છે. એટલે 83 લોકો માટે રોજનું ભોજન તૈયાર કરવું એ પણ એક ટીમ વર્ક બની જાય છે. આવકનો મુખ્ય આધાર આ પરિવારની આર્થિક વ્યવસ્થા પણ સામૂહિક છે. પરિવારના લોકો ખેતી સાથે જોડાયેલા છે, પરંતુ તેમની આવક માત્ર ખેતી સુધી સીમિત નથી. પરિવાર પાસે 4 બસો પણ છે, જે કલ્યાણ દુર્ગમ અને કર્ણાટકના કેટલાક વિસ્તારો વચ્ચે ચાલે છે. એટલે એ પણ એક આવકનો સ્ત્રોત છે, અને આ ખેતી છે એ પણ એક આવકનો સ્ત્રોત છે. પરંતુ બધાની એ પરિવારની જે આર્થિક વ્યવસ્થા છે એ બધી સામૂહિક છે. ખેતી અને બસના વ્યવસાયમાં થતી આવકને પરિવાર સામૂહિક રીતે સંભાળે છે. પૈસા પણ સાથે અને જવાબદારી પણ સાથે. આ પરિવારની વ્યવસ્થામાં વ્યક્તિગત લાભ કરતાં પરિવારના હિતને વધારે મહત્ત્વમાં આપવામાં આવે છે. વ્યક્તિગત લાભ એટલે લોકો પોતપોતાનું નથી કરતા, પરંતુ પરિવારનું જે હિત થાય એવો નિર્ણય લે છે. પરિવારના સભ્યો સામાન્ય ખર્ચમાં યોગદાન આપે છે અને ઘર તથા નાણાકીય જવાબદારીઓમાં એકબીજાની મદદ કરે છે. 83 લોકો એટલે મતભેદ તો થતા જ હશે ને, એવું સ્વાભાવિક આપણને થાય. હા, આટલા મોટા પરિવારમાં દરેક વ્યક્તિની વિચારસરણી એક જેવી હોય શક્ય નથી. મતભેદ થાય છે, પરંતુ પરિવારના વડીલોનું કહેવું છે કે વિવાદોને દિવસ પૂરો થાય એ પહેલાં જ ઉકેલી લેવામાં આવે છે. મુખ્ય છે મિત્રો, ભલે 4 લોકોનો પરિવાર હોય, પરંતુ જ્યારે ઝઘડો થાય ને ત્યારે રાત્રે એ ઝઘડો પૂરો થઈ જવો જોઈએ અને સવારે એ પાછું નવું કમ્પ્લીટ દિવસ ઉગી જવું. આ તો કેવું 2 દિવસ 3 દિવસ 4 દિવસ સુધી લાંબો ઝઘડો ચાલે, એ ખોટું. આવડા મોટા પરિવારમાં પણ વડીલોનું કહેવું છે કે વિવાદોને દિવસ પૂરો થાય પહેલાં જ ઉકેલી લેવામાં આવે છે. તેઓ પરિવારની એકતાનું શ્રેય પરસ્પર સન્માન, સહકાર અને પરિવારના મૂલ્યોનું આપે છે. તેઓ પરિવારની એકતાનું શ્રેય છે ને એ પરસ્પરનું જે સન્માન છે 83 જણાનું, સહકાર છે અને પરિવારના મૂલ્યોને આપે છે. અને કદાચ આ આખી કહાનીનો સૌથી મોટો ભાગ છે. 83 લોકો સાથે રહે છે એટલે પરિવાર મોટો નથી બનતો. 83 લોકો એકબીજાની જવાબદારી સ્વીકારે છે એટલે પરિવાર મજબૂત બને છે. એકદમ મેઇન પોઈન્ટ છે મિત્રો. પરિવાર 83 લોકો સાથે રહે છે એટલે મોટો નથી બનતો, પણ 83 લોકો એકબીજાની જવાબદારી સ્વીકારે છે એટલે પરિવાર મજબૂત બને છે. હવે મિત્રો, આનું આપણે જીવન સાથે જોડાણ જોઈએ કે આપણા પરિવાર, કે એમાં મારી પણ વાત છે, બરાબર છે. તો મિત્રો જોઈએ કે આજે આપણે વિકાસ કર્યો છે, ઘરો મોટા થયા છે, સુવિધાઓ વધી છે, પૈસા કમાવાની તકો વધી છે, પરંતુ એક પ્રશ્ન વિચારવા જેવો છે કે શું આપણા સંબંધો પણ એટલા જ મજબૂત રહ્યા છે? એ હવે આપણે અંતરથી વિચારવાનું છે, પોતાની વાત છે. આપણે ઘણી વખત જોઈએ છીએ કે પરિવારમાં ભાઈ વચ્ચે મિલકતને લઈને ઝઘડા થાય છે. કોઈ જગ્યાએ પૈસાને લઈને મનદુખ થાય છે. વહેંચણીના લીધે પણ ઝઘડા થતા હોય છે. કોઈ જગ્યાએ માતા પિતાની જવાબદારી કોણ લેશે એ પ્રશ્ન ઊભો થાય છે. 2 દીકરા હોય પરંતુ માતા પિતાને વારા કાઢવા પડે છે. 6 મહિના તારા ઘરે, 6 મહિના મારા ઘરે. આવું અમુક પરિવારમાં હોય છે. હું દરેક પરિવારની વાત નથી કરતો મિત્રો, એ જોજો. અને ક્યારેક તો એક જ પરિવારના લોકો એકબીજા સાથે વાત કરવાનું પણ બંધ કરી દે છે. જ્યારે મિલકત, જમીન, પૈસા આ બધા વચ્ચે વહેંચણી વ્યવસ્થિત ન થાય એટલે સીધું જ બોલવાનું બંધ.
એક સમય એવો હતો જ્યારે પરિવારમાં વડીલોને પરિવારની છત્રછાયા માનવામાં આવતા હતા. વડીલોનો અનુભવ પરિવારની તાકાત ગણાતો હતો. પરંતુ આજે ઘણી જગ્યાએ જીવનશૈલી બદલાઈ રહી છે. નોકરી, ધંધો, શહેરોમાં સ્થળાંતર અને અલગ રહેવાની ઈચ્છાને કારણે સંયુક્ત પરિવારો નાના થતા ગયા છે. અલગ રહેવામાં કંઈ ખોટ નથી, પરંતુ અલગ રહેવું અને અલગ પડી જવું. અમે અલગ રહીએ છીએ, પરંતુ ક્યારે અલગ પડી જાય છે એ ખબર નથી પડતી. આ બંનેમાં ખૂબ મોટો તફાવત છે. તમે તમારા માતા પિતાથી અલગ ઘરમાં રહો છો, એમાં કોઈ વાંધો નથી. પરંતુ જો તેઓ મુશ્કેલીમાં હોય અને આપણે તેમની બાજુમાં ન ઊભા રહી શકીએ તો વિચારવાની જરૂર છે. એને કહેવાય અલગ પડી ગયા. એ જ રીતે ભાઈ અલગ રહેતો હોય તો પણ ભાઈ જ રહે છે. ઘરની દિવાલ અલગ થઈ શકે, પરંતુ દિલની દિવાલ અલગ ન થવી જોઈએ. બરાબર છે. આ નાગપ્પા પરિવારની કહાની આપણને આ જ વાત યાદ અપાવે છે કે 6 પેઢીના 83 લોકો નજીકના 4 ઘરોમાં રહે છે. તેમની વિચારસરણી અલગ હોઈ શકે, ઉંમર અલગ શકે, જરૂરિયાતો અલગ હોઈ શકે, પરંતુ એકબીજાની જવાબદારી સ્વીકારે છે, સાથે ભોજન કરે છે, આવક અને જવાબદારીઓમાં સહભાગી બને છે અને મોટા નિર્ણયો પણ સાથે મળીને લે છે. જો મિત્રો, વિચારસરણી અલગ, ઉંમર અલગ, જરૂરિયાતો અલગ, પરંતુ જવાબદારી સ્વીકારે. ભોજન, જવાબદારી, સહભાગી, આવક અને મોટા નિર્ણયો સાથે મળીને લે છે. હવે જરા વિચારજો મિત્રો, આપણે 83 લોકો સાથે રહેવાની વાત નથી કરી રહ્યા. આપણે તો આપણા ઘરના 4-5 લોકો સાથે પ્રેમથી રહેવાની વાત કરી રહ્યા છીએ. પણ ઘણી વખત આપણા નાના પરિવારમાં પણ મારું કેટલું, તારું કેટલું, મારે શા માટે કરવું, તમે જ કરો, આ મારું કામ નથી, આવા પ્રશ્નો સંબંધો કરતાં મોટા બની જાય છે. સંબંધો કરતાં આ બધા કાર્યો એ મોટા બની જાય છે. અને જ્યારે પૈસા સંબંધો કરતાં મોટા બની જાય ત્યારે ઘરમાં સુખ ઓછું અને મતભેદ વધારે થવા લાગે છે. મિત્રો, માતા પિતા જ્યારે યુવાન હતા ત્યારે તેમણે આપણને ઉછેરવા માટે પોતાના આરામનો વિચાર કર્યો નહોતો. આ માતા પિતાનું એક મોટું યોગદાન છે, બલિદાન છે. આપણે બીમાર પડીએ ત્યારે રાત્રે જાગ્યા, આપણા ભણતર માટે પોતાના સપના છોડ્યા, આપણી જરૂરિયાતો માટે પોતાની જરૂરિયાતો પાછળ મૂકી. તો જ્યારે તેમની ઉંમર વધે ત્યારે તેમની જરૂરિયાતો આપણી જવાબદારી બને છે કે નહીં, એ પણ આપણે વિચારવું જોઈએ. આનો અર્થ એવો નથી કે દરેક પરિવાર એક જ ઘરમાં રહે. સાથે રહેવું જરૂરી નથી, સાથે ઊભા રહેવું જરૂરી છે. માતા પિતાને તમારી પાસે રહેવાની જરૂર ન હોય તો પણ તેમને તમારી ઊંઘ, સમય, સન્માન અને સાથની જરૂર હોય છે. અને ભાઈ ભાઈમાં મતભેદ થાય તો પણ મિલકત વેચાઈ શકે, સંબંધ નહીં. આપણે આપણા બાળકોને કરોડોની મિલકત આપીએ કે ન આપીએ, પરંતુ જો આપણે તેમને એકબીજાને પ્રેમ અને સન્માન આપવાનું શીખવવું જોઈએ તો એ તેમના જીવનની સૌથી મોટી સંપત્તિ બની શકે છે. ઘર વેચાઈ જાય તો વાંધો નથી, પણ ઘર સાથે સંબંધો વેચાઈ જાય એ સૌથી મોટી ખોટ છે. મિત્રો, પાછું એકવાર વાંચી લેજો. ઘર વેચાઈ જાય તો વાંધો નથી, પણ ઘર સાથે સંબંધો વેચાઈ જાય સૌથી મોટી ખોટ છે. અને આ નાગપ્પા પરિવારની કહાની આપણને પૂછે છે કે આપણે કેટલા લોકો સાથે રહીએ છીએ એ પ્રશ્ન કરતાં આપણે સાથે રહેલા લોકો માટે કેટલા ઊભા રહીએ છીએ એ પ્રશ્ન વધારે મહત્વનો નથી લાગતો મિત્રો. આ જ આખી ઘટનાનું સાચું જીવન સાથેનું જોડાણ છે. તો મિત્રો, આ ઘટનામાંથી આપણને 5 વાતો શીખવા જેવી છે. પહેલું છે કે પરિવાર મોટો નહીં, દિલ મોટું હોવું જોઈએ. સંબંધો સમજણથી ટકે છે. બીજું છે આવક કરતાં સહયોગ મોટો છે. બરાબર છે મિત્રો, આવક કરતાં સહયોગ મોટો છે. જ્યારે પરિવારના લોકો એકબીજાને મદદ કરે છે ત્યારે મુશ્કેલી સરળ બને છે. ત્રીજું શીખવા મળે છે કે વડીલોનું સન્માન જરૂરી છે. વડીલોનો અનુભવ પરિવાર માટે મોટી તાકાત બની શકે છે. એક અનુભવ જ જરૂરી છે મિત્રો. અને ચોથું આપણને શીખવા મળે છે કે નિર્ણય સાથે મળીને લેવો. દરેક વ્યક્તિની વાત સાંભળવાથી પરિવારમાં વિશ્વાસ વધે છે. અને પાંચમું શીખવા મળે છે કે સાથે રહેવું એટલે માત્ર એક જ ઘરમાં રહેવું નહીં, એકબીજાની જવાબદારી સ્વીકારવી એ સાચી એકતા છે. હવે મિત્રો, આપણે એ વિચારવાનું છે કે સમાજમાં છે ને 2 પ્રકારના વ્યક્તિ હોય. બરાબર છે? નેગેટિવ વિચાર વ્યક્તિ અને પોઝિટિવ વિચાર વ્યક્તિ. બરાબર છે? હવે નેગેટિવ વિચાર વ્યક્તિ શું હોય પરિવાર માટે? મારે મારું જ જોવાનું. પરંતુ પોઝિટિવ વિચારો વ્યક્તિ હોય ને, પરિવારનું પણ વિચારે. નેગેટિવ વિચાર વ્યક્તિ છે ને દરેક વાતમાં પોતાનો નિર્ણય લે, અને પોઝિટિવ વિચાર વ્યક્તિ છે ને પરિવારમાં ચર્ચા કરીને નિર્ણય લે. નેગેટિવ વિચાર વ્યક્તિ છે ને વડીલોને જૂના વિચારોવાળા સમજવા લાગે. અને પોઝિટિવ વિચાર વ્યક્તિઓ ને એ તેમના અનુભવનો લાભ લે, કારણ કે જેટલા જૂના હોય ને એ લોકોને અનુભવ વધારે હોય. પછી નેગેટિવ વિચાર વ્યક્તિ છે ને એ મુશ્કેલીમાં એકબીજાથી દૂર થાય, પરંતુ પોઝિટિવ વિચાર વ્યક્તિ છે ને એ મુશ્કેલીમાં એકબીજાનો સાથ આપવો.
નેગેટિવ વિચાર વ્યક્તિ છે ને પૈસાને લઈને મતભેદ કરે, પરંતુ નેગેટિવ વિચાર વ્યક્તિ છે ને એ પૈસાને લઈને મતભેદ કરે. પોઝિટિવ વિચાર વ્યક્તિ છે ને પારદર્શિતા અને સમજણ રાખવી એ તેનામાં સતત હોય. બરાબર છે મિત્રો. હવે આ ઘટના ઉપરથી આપણને એક અંતિમ સંદેશ મળે છે કે પરિવારની સાચી તાકાત ઘરની દિવાલોમાં નથી, સંબંધોની એકતામાં હોય છે. ઘરમાં 4 લોકો હોય કે 83 લોકો, જો એકબીજા માટે સમજણ, સન્માન અને સહયોગ હોય તો પરિવાર મજબૂત રહે છે. સમજણ, સન્માન અને સહયોગ, આ 3 હોય એટલે પરિવાર મજબૂત. અને જો આ 3 વસ્તુ ન હોય તો એક જ ઘરમાં રહેતા લોકો પણ એકબીજાથી દૂર થઈ શકે છે. એટલે પરિવારને મોટો બનાવવાની પહેલાં સંબંધોને મજબૂત બનાવો, મોટો કરતાં મજબૂત બનાવો. પરિવારની સૌથી મોટી સંપત્તિ પૈસા નથી, આ મિત્રો કાઢી નાખજો. એકબીજાનો સાથ છે. જો સાથ હશે ને તો પૈસા આપોઆપ આવશે. જે ઘરમાં વડીલોનું સન્માન હોય છે, નાનાઓ માટે પ્રેમ હોય અને મુશ્કેલીમાં બધા એકબીજાની સાથે ઊભા રહે, એ ઘર ખરેખર સમૃદ્ધ ઘર છે. મિત્રો, આવી બીજી અમુક પ્રસંગો અને ઘટનાઓ જાણવા માટે મારી આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે ઘંટડીનું જે બટન છે એ દબાવી દો કે જેથી હું વિડીયો મૂકું તો તરત તમને ખબર પડી જાય.